નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતમાં 2 વાવાઝોડા આવશે। આંબાલાલ પટેલે કરી છે આગાહી। ખેડૂતોનું 100% દેવું માફ સાથે પાક વીમો 60 દિવસમાં જમા। 2017મો હપ્તો ક્યારે આવશે મિત્રો? વિરોધ વચ્ચે હવે અહીં લાગશે સ્માર્ટ મીટર તો ગરીબોને મળશે 10,000 રૂપિયાની સહાય। પશુપાલકોને 10 લાખ રૂપિયાની લોન। સોના ચાંદીના ભાવમાં ઘટાડો। ડ્રાઇવિંગ ટેસ્ટ વિના મળશે લાયસન્સ। પીએમ મોદીની વધુ એક ગેરંટી, વિદ્યાર્થીઓને સહાય મળશે। પાન કાર્ડ અને આધાર કાર્ડમાં નવા નિયમો। પેટ્રોલ ડીઝલના ભાવ થયા છે જાહેર। સોલાર પંપ માટે 90% સબસિડી અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો 2 વાવાઝોડાની આગાહી। ગુજરાતમાં હવામાન શાસ્ત્રી આંબાલાલ પટેલે ગુજરાતમાં નહીં પરંતુ દેશમાં એક નહીં પરંતુ 2 વાવાઝોડાની આગાહી કરી છે અને લોકોને ચિંતામાં મૂકી દીધા છે। આંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 24મી મેથી 5 જૂન વચ્ચે હવામાનમાં અચાનક ફેરફાર થશે અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાશે। આંબાલાલ પટેલે જણાવ્યું હતું કે મે મહિનાના અંતમાં અને જૂન મહિનાની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાશે। 16 મે પછી બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાયું હતું, તેથી 24મી મે સુધીમાં આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જશે મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોના માથે 82,753 કરોડ રૂપિયાની બેંકમાં લોન બાકી છે। છેલ્લા 10 વર્ષમાં લોનમાં 48,000થી પણ વધારે કરોડ રૂપિયાનો વધારો થયો છે। બાકી દેવા તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને યુપી આ 3 રાજ્યો છે તે ટોપ 3માં આવે છે મિત્રો। તો સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાત સહિત દેશના ખેડૂતોના માથે સૌથી વેદનશીલ અને સળગાવતો પ્રશ્ન બેંક લોન કે બાકી દેવાના છે મિત્રો। અનેક રાજ્યો દ્વારા ખેડૂતોના દેવા માફી કરવામાં આવે છે। રાજ્ય કે સરકાર દ્વારા સમક્ષ હંમેશા માંગણી ઉઠવતી હોય છે, આ માટે આંદોલન પણ થતા હોય છે મિત્રો। સામાન્ય રીતે ખેડૂતો બિયારણ, રાસાયણિક ખાતરોની ખરીદી સહિત વિવિધ કારણોસર દર વર્ષે અથવા તો ખેતીના સિઝન દરમિયાન વિવિધ બેંકો પાસેથી હજારો કરોડો રૂપિયાની લોન લેતા હોય છે, પરંતુ કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ જેવા કારણોસર ખેડૂતો બેંકમાંથી લીધેલી લોનની ભરપાઈ કરી શકતા નથી અને આખરે તેમને આત્મહત્યા કરવાની જરૂર પડતી હોય છે। એટલે કે મિત્રો, દર વર્ષે ખેડૂતોના દેવા માફીના માંગણી છે તે સૌ પ્રથમ આવે છે મિત્રો। તો શું આ વખતે ખેડૂતોના દેવા માફ થશે કે નહીં? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ગરીબોને મળશે 10,000 રૂપિયાની ભેટ। ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા છે રાહતના સમાચાર। હવેથી જનધન ખાતામાં ખેડૂતો, મજૂરોને છે અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 રૂપિયા બેંકમાં ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે। જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે। જ્યારે પહેલાં આ યોજના હેઠળ 5,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી, હવે તે વધારીને 10,000 રૂપિયાની સહાય છે તે ગરીબો ભાઈઓ છે તેમને મળવાપાત્ર રહેશે। મિત્રો, સમાચારની અંદર આગળ વાત કરીએ તો પાક વીમો 60 દિવસની અંદર જમા। 2018માં શરૂ થયેલી લડત 2024માં રંગ લાવી અને ન્યાય મળ્યો છે મિત્રો। 2018માં જ્યારે બનાસકાંઠા જિલ્લામાં લગભગ દુષ્કાળની સ્થિતિ હતી તેવા સમયે વીમા કંપનીઓએ સાબિત કરી દીધું હતું કે અહીં નુકસાન છે જ નહીં। 66 ખેડૂત મંડળીઓ વીમા કંપનીઓ સામે ગ્રાહક સુરક્ષા કોર્ટે ગઈ હતી। ગ્રાહક સુરક્ષા કોર્ટનો ચુકાદો 6 વર્ષે આવ્યો અને તાજેતરમાં કોર્ટે તમામ ખેડૂતોને 9% વ્યાજદરે વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે મિત્રો। 8,000થી પણ વધુ જેટલા ખેડૂતોએ 11 કરોડ રૂપિયાનું વળતર 60 દિવસની અંદર ચૂકવવા માટે આદેશ પણ આપ્યો છે મિત્રો। સરકારે વીમા કંપનીઓને આ મોટો આદેશ આપતા ખેડૂતોમાં ફરીથી એક નવો ઉજાસ જોવા મળી રહ્યો છે મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો વિરોધ વચ્ચે અહીં લાગશે સ્માર્ટ મીટર। સ્માર્ટ મીટરના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા સિટીમાં ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ થઈ હતી, જેમના કારણે ભારે હોબાળો મચી ગયો હતો। લોકોએ અહીં વધુ બિલ આવતું હોવાની ફરિયાદ પણ કરી હતી। હાલમાં MGVCL એ મીટર લગાવવાની કામગીરી પર બ્રેક લગાવી છે। લોકોની શંકાઓને દૂર કરવા હવે સરકારી ઓફિસોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે। જનતાઓને
ગેરસમજ દૂર કરવા સરકારી ઓફિસોમાં સ્માર્ટ મીટર લગાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો 100% ગેરંટી ખેડૂતોનું દેવું માફ થશે. ખેડૂતોના દેવા માફ કરવા અને દેવા માફીની રકમ નક્કી કરવા માટે એક સ્થાયી કૃષિ દેવા માફી કમિટીની શરૂઆત કરવામાં આવી છે મિત્રો. એટલે કે હવે ખેડૂતોને કેટલું દેવું માફ કરવું અને કેવી રીતે દેવું માફ કરવું તેમને લઈને એક મહત્વના સમાચાર આવ્યા છે. તો સૌપ્રથમ વાત કરીએ તો ક્યારે અને કેટલી વાર પાક વીમાને છે તે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે. જો કે આવનારા સમયમાં રાજ્યમાં કોંગ્રેસ સરકાર બનશે તો ખેડૂતો માટે એક ચોક્કસ છે તે યોગ બનતો જોવા મળી રહ્યો છે, જેમાં દર વખતે અને જ્યારે જરૂર પડશે ત્યારે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે તેવી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા ખેડૂતોને ગેરંટી આપવામાં આવી હતી. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ડ્રાઇવિંગ ટેસ્ટ વિના મળશે લાયસન્સ. સોશિયલ મીડિયામાં રાજકોટ આરટીઓનો કામગીરીની લઈને એક પોસ્ટ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ડ્રાઇવિંગ ટેસ્ટ વિના જ લાયસન્સ કાઢી આપવાનો દાવો કરવામાં આવ્યો છે. આથી રાજકોટ આરટીઓની કામગીરીની શંકાના કારણે એક પોસ્ટનો દાવો કરવામાં આવ્યો છે કે ટેસ્ટ જ વિના 2 વ્હીલ અને 4 વ્હીલ લાયસન્સ મળી રહે છે. હાલમાં રાજદીપસિંહ ડાભી વિરુદ્ધ આરટીઓએ અરજી આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો 2017માં હપ્તાને લઈને એક આવ્યું છે એક મહત્વના સમાચાર. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાત્ર ધરાવતા ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા આપવામાં આવે છે અને આ પૈસા છે તે ખેડૂતોને દર 4 મહિનાના અંતરાળમાં 2,000 રૂપિયાના હપ્તા મળવા પાત્ર રહેશે. આવી સ્થિતિમાં આ વખતે ખેડૂતોને આ યોજના આગામી હપ્તા એટલે કે 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ઘણા ખેડૂતોને છે તે 2017મો હપ્તો ક્યારે રિલીઝ થશે તેમને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. તો મિત્રો અત્યારે સુધીમાં ખેડૂતોને છે તે 16મો હપ્તો મળ્યો છે. આ પછી બધા ખેડૂતોને 2,000 રૂપિયાના હપ્તા મળવા પાત્ર રહેશે. દરેક ખેડૂતોને છે તે આ યોજનાના હપ્તા દર 4 મહિના પછી આપવામાં આવે છે. આવી સ્થિતિમાં જો ફેબ્રુઆરીના રોજ 16મો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો તો ખેડૂતો હવે 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. તો 17મો હપ્તો છે તે જૂન મહિનામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી જશે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી, જેથી જે પણ ખેડૂત મિત્રોને 2017મો હપ્તો મેળવવા માંગતા હોય તો તેમને KYC, જમીનના રેકોર્ડની ચકાસણી અને આધાર કાર્ડ સાથે છે તે બેંક ખાતું લિંક હોવું ફરજિયાત હોવું જોઈએ. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આંબાલાલ પટેલની ફરી એક નવી આગાહી. 2 વાવાઝોડા આવશે તેવી પણ માહિતી મળી રહી છે. એક તરફ ગરમીના તમામ રેકોર્ડો તૂટી રહ્યા છે તો બીજી તરફ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આ બધા વચ્ચે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે દેશમાં 2 ચક્રવાતની આગાહી કરી છે. તેમણે કહ્યું છે કે 24 થી 5 જૂન 2024 વચ્ચે એકાએક હવામાનમાં પલટો આવશે અને જૂન મહિનાની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાશે તો બંગાળના ઉપસાગરમાં પણ ચક્રવાત ઉદ્ભવશે તેવી આગાહી કરવામાં આવી ગઈ છે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પાન કાર્ડ અને આધાર કાર્ડને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. જે લોકોને પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું બાકી રહી ગયું હોય તે વહેલી તકે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી લેજો. જ્યારે કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર દેશમાં 70 કરોડ પાન કાર્ડ ધારકો, જેમાંથી 10 કરોડ લોકોએ પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક નથી કરાવ્યું. પણ જો આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તો મોટી રકમના બેંક વ્યવહારો પણ તમે નહીં કરી શકો, સરકારી યોજનાનો લાભ પણ તમે નહીં લઈ શકો, તેમજ ટેક્સ વિભાગ દ્વારા કોઈ રિફંડ આપવામાં આવશે નહીં. જોકે લાંબા સમયથી પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક નથી તો ગભરાશો નહીં. મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો PM મોદીની વધુ એક ગેરંટી. પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ 1 કરોડ પરિવારોને સોલાર પેનલ દ્વારા દર મહિને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. આ યોજના દ્વારા 1 વર્ષમાં 18,000 રૂપિયાની બચત થશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2024-25 માટે રજૂ કરાયેલા વચગાળાના બજેટમાં આ માહિતી આપતા કહ્યું હતું કે થોડા દિવસો પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છત પર સોલાર ઉર્જા એકમો સ્થાપિત કરવાના ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની શરૂઆત કરવાની જાહેરાત કરી શકે છે. જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ. ઉપરાંત તેમની વાર્ષિક આવક છે તે મહત્તમ ₹1 લાખ અથવા તો 1.5 લાખ રૂપિયા હોવી ફરજિયાત છે. આ સિવાય છે તે અરજદાર કોઈ પણ સરકારી સેવા માટે સંકળાયેલો ન હોવો જોઈએ. તેમજ આ યોજનાની અરજી કરવા માટે આધાર કાર્ડ
સરનામાનો પુરાવો, વીજળી બિલ, આવક પ્રમાણપત્ર, મોબાઈલ નંબર, બેંક પાસબુક, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને રેશન કાર્ડ તમામ ડોક્યુમેન્ટ હોવા ફરજિયાત છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આવ્યા છે સારા સમાચાર. પશુપાલકોને બોનસ મળશે. સુરતની જાણીતી ડેરી દ્વારા એકવાર પશુપાલકોને ફરી એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુમુલ ડેરીએ જાહેરાત કરતાં કહ્યું છે કે તેમના પશુપાલકોને કરોડો રૂપિયાનું બોનસ આપવામાં આવશે. સુમુલ ડેરી દ્વારા સુરત અને તાપીના 2.5 લાખ પશુપાલકોને 1 કિલો ફેટ દીઠ 115 રૂપિયા મળશે. 4 જૂનના દિવસે આ પૈસા છે તે જમા કરવામાં આવશે. મિત્રો ગુજરાતમાં વાવાઝોડું ટકરાશે. હાલ જ બંગાળની ખાડીમાં સર્જાયેલા તીવ્ર ચક્રવાત 23મી મેથી 27 મે સુધીમાં ઓડિશા, મહારાષ્ટ્ર, ગુજરાતમાં આ વાવાઝોડાની અસર જોવા મળી શકે છે. મુંબઈમાં પણ જણાવ્યા અનુસાર આગામી 28 મેની આસપાસ ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદની સંભાવના છે. મુંબઈમાં પણ એક વાત મળી રહી છે કે ચક્રવાતની ચેતવણી આપવામાં આવી છે. બંગાળની ખાડીમાં ચક્રવાત તીવ્ર જોવા મળી શકે છે, જેમના કારણે ઓડિશા, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે નુકસાન થશે અને ખેડૂતોને પણ ફરીથી રોવાનો વારો આવશે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે આવી છે તારીખની જાહેરાત. ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. 24મી જૂનથી ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા યોજાશે. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ જાહેર કરવામાં આવી છે. બોર્ડ દ્વારા વિગતવાર સમયપત્ર જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે પૂરક પરીક્ષાના વિષયની સંખ્યા આ વર્ષથી